નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. આજે આપણે જવાના છીએ સંકટ મોચન દેવની મુલાકાતે, કળિયુગના સાક્ષાત દેવની મુલાકાતે. જી હા, રામાયણનું એક એવું પાત્ર જેને ચિરંજીવ રહેવાનું વરદાન મળ્યું, અજર અમર. કહેવાય છે કે આજે પણ જો તમે તેમને સાચા દિલથી યાદ કરો, માત્ર ધ્યાન ધરો, માત્ર તેમનું નામ લો, તેનાથી તમારા સંકટ દૂર થઈ જાય, તમારી સમસ્યા દૂર થઈ જાય. ભૂત પ્રેત નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જી હા, હનુમાનજીને મળવા જવાના છીએ. સ્વયંભૂ હનુમાનજી છે. ખૂબ જ અદ્ભુત, ખૂબ જ રોચક, ખૂબ જ રોમાંચક સફર રહેવાની છે. તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. ગુજરાતની ધરા પર છે એક એવું પવિત્ર ધામ કે જ્યાં આસ્થા અને ચમત્કારનો સંગમ થાય છે. વર્ષો પહેલા એક સંતની તપસ્યા, એક રહસ્યમય સંકેત અને પ્રકૃતિની એક અદ્ભુત ઘટનાએ આ સ્થળને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનાવી દીધું. આજે પણ હજારો લોકો અહીં પોતાની વ્યથા લઈને આવે છે અને મનમાં નવી આશા લઈને પાછા ફરે છે. આખરે શું છે આ સ્થાનનું રહસ્ય? શું હતી એ ઘટના જેણે એક સામાન્ય જગ્યાને દિવ્ય ધામમાં ફેરવી દીધી? અને શું છે તેની પાછળનું રહસ્ય? તેનો જવાબ શોધવા રહસ્ય લોકની ટીમ એ ધામમાં પહોંચી છે. શું કોઈ એક વીજળીનો કડાકો આખા પ્રદેશનું ભાગ્ય બદલી શકે? શું કોઈ સંતની તપસ્યા એવી હોઈ શકે કે વર્ષો પછી પણ લાખો લોકો તેની સાક્ષી આપવા આવે? ગુજરાતની ધરા પર એક એવું સ્થાન છે જ્યાં લોકો માત્ર દર્શન કરવા નથી આવતા, તેઓ આશા લઈને આવે છે, તેઓ વિશ્વાસ લઈને આવે છે અને પાછા ફરે છે એક નવી શક્તિ લઈને. આ સ્થળ સાથે જોડાયેલી છે એક એવી કથા જેમાં છે રહસ્ય, આસ્થા, તપસ્યા અને એક એવું પ્રાગટ્ય જેને ભક્તો આજે પણ ચમત્કાર માને છે. કોઈ પણ જગ્યાએ હોય પણ દાદાને સ્મરણ કરે એટલે દાદાની હાજર છે. દિલથી આપણે માનીએ ને એટલે આપણે રસ્તો આરામથી મળી જાય. 2 દિવસમાં મને કોરોના મટી ગયો. હું ક્યાંય દવાખાને રહી ગયો. કે સર્વ સંકટ આપણા દૂર થઈ ગયા. ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો પણ માનતા માની મારા દીકરાએ તો મને મટી ગયું બધું. સૌરાષ્ટ્ર સંતો અને શૂરવીરોની ભૂમિ. આ ધરાએ અનેક સાધકોને જન્મ આપ્યો છે. અહીંના ગામડાઓમાં આજે પણ એવી કથાઓ જીવંત છે. આ જ ધરા પર એક નાનકડું સ્થળ જ્યાં ક્યારેક શાંતિ સિવાય કશું નહોતું. ન મંદિર, ન ભવ્ય ગુંબજ, ન મેળા, ન ભીડ, માત્ર કુદરત અને એક સંતની સાધના. હવે આપણે આવી પહોંચ્યા છીએ અમરેલી જિલ્લામાં આવેલા ભૂરખિયા ગામમાં, જ્યાં સ્થાપિત છે ભૂરખિયા હનુમાન દાદા. સ્વયંભૂ અહીં હનુમાનજી પ્રગટ્યા છે. એક સંત, અને સંતને સપનામાં જઈને આદેશ કર્યો અને એ આદેશ પ્રમાણે અહીં હનુમાનજીની સ્થાપના થઈ. અને આજે પણ લોકોની ખૂબ જ આસ્થા છે, ખૂબ જ શ્રદ્ધા છે. ખૂબ જ વિશાળ પરિસર છે. તમે અહીંયા જ્યારે દર્શન કરવા માટે આવો તો પહેલાં તો જે પરિસર છે એ પરિસર જોઈને જ તમે અવાચક થઈ જાઓ કે આટલું વિશાળ પરિસર. અને તમે જ્યારે અહીંયા મંદિરમાં પ્રવેશ કરો અને પ્રવેશ કરતાની સાથે જ મનને એક નીરવ શાંતિ મળે. અશાંત મનનો માણસ પણ જ્યારે અહીંયા આવે તો એ શાંત થઈ જાય. અને એમાં પણ પવનપુત્ર હનુમાન કે કળિયુગમાં જેમને સાક્ષાત દેવ માનવામાં આવે છે, હાજરા હજુર દેવ માનવામાં આવે છે, કારણ કે હનુમાનજી કે એમને ચિરંજીવ રહેવાનું વરદાન મળ્યું છે. અને એવું પણ કહેવાય છે કે જ્યારે તમે સંકટ સમયમાં હનુમાનજીને યાદ કરો, એમનું નામ લો અને નામ માત્રથી હનુમાનજી સહાય કરવા માટે આવે છે, એટલે તો સંકટ મોચન કહેવાયા. આપણે પણ આ સ્થળે આવી ગયા છીએ તો સૌથી પહેલાં તો દર્શન કરીશું અને પછી જે ઉદ્દેશ્ય સાથે આપણે આવ્યા છીએ એ ઉદ્દેશ્યની દિશામાં આગળ વધીશું. લોકવાયકા મુજબ એક વિરક્ત સંત આ વિસ્તરદાસ બાપુ. તેમને સંપત્તિમાં રસ નહોતો, પ્રસિદ્ધિમાં રસ નહોતો. તેમની દુનિયા માત્ર ભક્તિ હતી. દિવસો સુધી ઉપવાસ, રાતો સુધી જપ અને સતત ભગવાનના સ્મરણમાં લીન જીવન. કહેવાય છે કે બાપુને એક જ સંકેત વારંવાર મળવા લાગ્યો, ધ્યાનમાં, સ્વપ્નમાં અને આંતરિક અનુભૂતિમાં. જાણે કોઈ અજાણી શક્તિ તેમને કોઈ ચોક્કસ સ્થાન તરફ બોલાવી રહી હોય. બાપુએ આ સંકેતોને સામાન્ય ઘટના માન્યા નહીં,
તેઓ વધુ ઊંડી સાધનામાં પ્રવેશ્યા અને ત્યાર પછી આવી એક રાત જેની ચર્ચા આજે પણ થાય છે. અમારા માટે દાદા બહુ હાજર છે. દાદાએ જાને અહીંયા મને બોલાયા હોય ને એમ હું આવી છું. માનો તો બધું છે, ના માનો તો કાંઈ નથી. જાહેરે પરસો જગતમાં બહુ દીઠો બલવાન, તેથી શરણે આવ્યો શ્રી ભુરખિયા હનુમાન. આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું. જોરદાર પવન, ગાજવીજ અને ભારે વરસાદ. લોકો ઘરમાં પુરાઈ ગયા. બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. પરંતુ કહેવાય છે કે બાપુ પોતાની સાધનામાં લીન હતા અને પછી એક ભયંકર કડાકો, એટલો પ્રચંડ કે આસપાસના લોકો ગભરાઈ ગયા. આકાશમાંથી વીજળી સીધી એક ચોક્કસ સ્થળે પડી. એક ક્ષણ માટે આખો વિસ્તાર પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. પછી ફરી અંધકાર અને શાંતિ. સવાર થતાં લોકો ત્યાં પહોંચ્યા. જે દ્રશ્ય તેમણે જોયું તે આજે પણ લોકવાયકાઓમાં જીવંત છે. કહેવાય છે કે જ્યાં વીજળી પડી હતી ત્યાં એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું હતું. કેટલાક કહે છે મૂર્તિ જમીનમાંથી બહાર આવી, કેટલાક કહે છે કે સ્વયંભૂ સ્વરૂપ દેખાયું અને એ સ્વરૂપ હતું ભૂરખિયા હનુમાન દાદાનું. જમીનમાંથી પ્રગટ થયા એટલે મૂળ નામ તો ભૂરખ્યા, પણ સમય જતાં અભ્રંશ થયું અને ભૂરખિયા. ગામનું નામે ભૂરખિયા અને દાદાનું નામે ભૂરખિયા. દાદાનું તેજ તો છે જ અને મૂર્તિ તો છે એવડી ને એવડી જ છે. દાદા પ્રાગટ છે ત્યારથી તે આજની તારીખ સુધીમાં દાદાની જે આપણે જોઈ છે એ જ પ્રમાણે મૂર્તિ છે. લોકવાયકા મુજબ દામોદરદાસ બાપુ હનુમાનજીના ભક્ત હતા. વિરમ ગામમાં બાપુને સ્વપ્નમાં હનુમાનજી આવ્યા અને સ્વયંભૂ પ્રગટ થવાનો સંકેત આપ્યો. બાપુ ચાલતા ચાલતા સૌરાષ્ટ્રની ભૂમિ પર આવ્યા. અમરેલીના લાઠી પાસે બાપુ ધ્યાન પર બેઠા હતા. એ સમયે વીજળી પડતા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા. આ વાત 440 વર્ષ જૂની છે. વિક્રમ સંવત 1642માં ચૈત્ર સુદ પૂનમના દિવસે દામોદરદાસ બાપુના હાથે દાદાનું પ્રાગટ્ય થયું. ભૂમિમાંથી પ્રગટ્યા હોવાથી ભૂરખિયા હનુમાન દાદા નામ પડ્યું અને તેમના નામ પરથી ગામનું નામ પણ ભૂરખિયા પડ્યું. દાદાને પ્રાગટ્ય થયું એને 440 વર્ષ પૂરા થયા. વિક્રમ સંવત 1642 ચૈત્ર સુદ પૂનમને મંગળવારે દાદાનું પ્રાગટ્ય દામોદરદાસ બાપુના હાથે પ્રાગટ્ય. દામોદરદાસ બાપુ એટલે અયોધ્યાનું ખાખી જમાત જ્યારે આપણા સૌરાષ્ટ્રના ભ્રમણમાં આવી ત્યારે વિરમ ગામમાં એનો પડાવ હતો. વિરમ ગામમાં દાદાને એને સ્વપ્નમાં કીધું કે ભાઈ આ જગ્યાએ હું પ્રગટ તમારા હાથે થવાનું છે. એટલે દામોદરદાસ બાપુએ એના ગુરુની રજા લીધી. એના ગુરુએ એને રજા આપી કે તમ તારે જાઓ અને દાદાનું પ્રાગટ્ય તમારા હાથે કરો. એટલે ત્યારે એ સમયમાં આટલી બધી સુવિધા નહોતું. ભ્રમણ કરતાં કરતાં આ સ્થળ ઉપર આવ્યા અને ચૈત્ર સુદ પૂનમને મંગળવારે દાદાનું પ્રાગટ્ય દામોદરદાસ બાપુના હાથે. ધીમે ધીમે લોકો આવવા લાગ્યા. પછી ભક્તો વધતા ગયા. પ્રાર્થનાઓ થવા લાગી. ધૂણી પ્રગટાવવામાં આવી અને સમય સાથે આ સ્થાન એક આસ્થાનું કેન્દ્ર બની ગયું. લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતા. કોઈ સંતાન માટે, કોઈ આરોગ્ય માટે, કોઈ માનસિક શાંતિ માટે. અને પછી શરૂ થઈ એવી કથાઓ જેને ભક્તો ચમત્કાર તરીકે વર્ણવે છે. કોઈ પણ જગ્યાએ હોય પણ દાદાને સ્મરણ કરે એટલે દાદાની હાજર છે. અને માણસના જે કંઈ સંકલ્પ હોય એ તમામ સંકલ્પ એના પૂરા થાય છે. એ પૂરા થયા પછી માણસો અહીંયા આવે છે, દર્શને આવે છે. કોઈ થાળ કરે, ચોરાસી કરે, બધું કરે છે. દાદાને તેલ ચડે છે, ધજા ચડે છે. પછી દાદાને લાડુનો પ્રસાદ હોય. મેં મેપથી આવતા હતા, રસ્તામાં બધે ભૂલા પડતા બહુ મેપમાં ટ્રાય મારી, બધાને ઓલું કર્યું. પછી દિલથી એમ થયું કે હવે ક્યાં જ્યાં દાદા લઈ જાય એમ. પછી બધી બાજુ ઓલા ભેહું સારતા હતા ગોવાળીએ. દાદા આવ્યા, અમને અમારી પાસે આવ્યા. એને ભેહું બધું મૂકીને કે તમારે ક્યાં જવાનું. મેં કીધું ભૂરખિયા. સીધી રીતનો રસ્તો બતાવ્યો અમને. મેપ કાંઈ વસ્તુ જોયું નથી, સીધા અહીંયા પૂકી ગયા. નકર તો આમ થતું કે ભૂલા પડશું, પાછા રોડ બાજુ જવું પડશે, પાછું કોઈને ફોન કરવો પડશે, નેટવર્ક પ્રોબ્લેમ કદાચ થાય એમ. એવી રીતના આપણે દિલથી આપણે માનીએ ને એટલે આપણે રસ્તો આરામથી મળી જાય. હનુમાન દાદાનું નામ દિલથી લઈ લે, બધું મૂકી દેવાનું. પહેલાં આપણે બધું ટ્રાય મારી, ફોનમાં બધું આપણે કરીએ, ચર્ચ કરીએ, આ છે તે છે. પછી એકવાર દિલથી તમે બોલી નાખો કે હવે દાદા તમે જ્યાં કરો તે
એટલે આપણને રસ્તો મળી જ જવાનો એમ. એટલે ટૂંકમાં છેલ્લે તો સમર્પિત થઈ જાય. હા, સમર્પિત આપણે મૂકી દેવાનું બધું કે દાદા તમે જ્યાં કરો એ. આમ ગમે એ વસ્તુમાં આપણે કંઈ ધંધામાં કે પછી લાઈફમાં કંઈ પ્રોબ્લેમ હોય બધું દાદા ઉપર મૂકી દેવાનું કે હવે તમે જ્યાં કરો એ, એટલે આપણું થઈ જાય. તમે તમારી રીતના મહેનત કરો, તમને એ પેલા પારખા લે કે તમે કેટલે બધી થોડી શકો એમ, તમારાથી શું થઈ શકે. પછી આપણે બધી આપણી કોશિશ મૂકી દેવાની, દાદાને કીધું તમે જ્યાં કરો એ, એટલે એ પછી એની રીતના એ કહે તમે કે તમે તમને શીખવાડી પણ દે તમારે ખોટું જે થતું હોય આ સાથે. ભૂરખિયા હનુમાન દાદા, જ્યારે તમે દર્શન કરવા માટે આવો અને ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ તેના દર્શન કરો તો એ જે મુખાકૃતિ છે હનુમાનજીની, એ મુખાકૃતિ જોઈને તમને એક અલગ જ પ્રકારની શાંતિ મળે. કારણ કે એ મૂર્તિના ચહેરા પર એક અલગ જ પ્રકારની ક્રાંતિ, અલગ જ પ્રકારનું તેજ, અલગ જ પ્રકારની આભા છે. આ જે મંદિર છે એને ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. કહેવાય છે કે 440 વર્ષ થઈ ગયા અહીં હનુમાનજી પ્રગટ થયાને. વિક્રમ સંવત 1642 અને તે સમયે અયોધ્યાના ખાખી સાધુઓ કે જે ગુજરાતમાં વિચરણ માટે આવ્યા હતા અને એ સમયે એ ભજનાનંદીજીઓ વિરમગામમાં ભજન કરી રહ્યા હતા અને તે સમયે દામોદરદાસજી તેમને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં હનુમાનજીએ સંકેત આપ્યો કે આ સ્થળે જમીનમાં તેમની મૂર્તિ દટાયેલી છે અને તેમના હાથે અહીં તેમનું પ્રાગટ્ય થાય. અને એ સમયે દામોદરદાસજી કે એ જે સપનામાં સંકેત મળ્યા હતા તેના આધારે આ સ્થળને શોધતા શોધતા અહીં આવ્યા અને ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારનો એ દિવસ અને એ દિવસે અહીં હનુમાનજીનું પ્રાગટ્ય થયું. આ જે સ્થળ છે અહીં હનુમાનજી જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ્યા છે. એમણે જાતે સંકેત આપ્યો હતો અને જમીનમાં હતા એટલે ભૂરક્ષા, એટલે હનુમાનજીનું નામ ભૂરક્ષા પડ્યું. પણ સમય ગયો અને કાળચક્ર બદલાયું, સમયચક્ર બદલાયું, તેની સાથે નામ અપભ્રંશ થયું અને એ ભૂરખિયા થઈ ગયું. આ સાથે લોકોમાં એક અલગ માન્યતા પણ છે કે જે સમયે હનુમાનજીની પ્રતિમા મળી એ સમયે એમની આંખોમાં એક અલગ જ પ્રકારનું તેજ હતું. એમની આંખો ભૂરાશ રંગની અને એટલે પણ એક ભૂરખિયા નામ હોવાનું લોકોમાં પણ એક એવી લોકવાયકા છે. આ સ્થળે લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે. આમ પણ હનુમાનજી કે જે ચિરંજીવ છે, એમને વરદાન મળેલું છે. અજર અમર એવા હનુમાનજી કે જે કળિયુગમાં પણ સાક્ષાત હાજરા હજૂર છે. અને આ એક એવું સ્થળ છે કે જ્યારે તમે અહીંયા આવો અને તમે હનુમાનજીના દર્શન કરો તો તેની સાથે તમને એક અલગ જ પ્રકારનો હાશકારો થાય. દાદાનો ચમત્કાર એવો છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓના દુઃખો હરી લે છે. કોઈ કહે અટકેલું કામ બની ગયું, કોઈ કહે અશક્ય લાગતી મુશ્કેલી દૂર થઈ ગઈ, કોઈ કહે જીવનમાં નવી આશા મળી. આ ઘટનાઓને કોઈ શ્રદ્ધા કહે છે, કોઈ સંયોગ અને કોઈ ચમત્કાર. પરંતુ એક વાત ચોક્કસ છે, આજે પણ હજારો લોકો અહીં વિશ્વાસ સાથે આવે છે. મને ખુદને કોરોના થઈ ગયેલો હતો. મને ડૉક્ટરે કીધું તમારે ગમે આ હોસ્પિટલમાં દાખલ થવું પડશે. પણ દાદાને કીધું દાદા હું તમારી સેવા પૂજા કરું છું, બરાબર છે, હું ક્યાં દવાખાને જવાનું છું નહીં, તમારે જ મને કોરોના મટાડવાનો છે. 2 દિવસમાં મને કોરોના મટી ગયો. હું ક્યાંય દવાખાને રહી ગયો. બાકી દાદા ઘણા એવા પ્રસાદ પૂરેલા છે. હું દાદાને કોઈ પણ પ્રાર્થના કરું, કોઈ પણ વતી બીજાની કોઈને માનતા કરું કે ભાઈ આ વખતે આ દુઃખ છે, દાદા એનું દુઃખ દૂર કરી દે છે. મારું બાળક સ્કૂલ બસથી આવતું હતું અને બસમાંથી અચાનક બ્રેક લાગવાથી બહાર પડી ગયું. અને આ સમાચાર જ્યારે મને ફોન ઉપર મળ્યા ત્યારે મેં મનમાં એટલું જ વિચાર્યું કે દાદા જે કંઈ પરિસ્થિતિ હોય તમે સંભાળી લેજો. અને ઘરે આવીને જોયું તો થોડું નોર્મલ ઈજા હતી. બાકી જે લોકોએ આ દ્રશ્ય જોયું એને તો એવું જ થયું કે આ બાળક નહીં બચે. કારણ કે બચવાની સંભાવના ચાલુ બસે 40-50ની સ્પીડ હોય. બાળક અચાનક દરવાજામાંથી પડી જાય તો ચોટામાં બી આવી શકે, બીજા વાહન સાથે અથડાઈ બી શકે. પણ આવી પરિસ્થિતિમાં દાદા ઉપર અનન્ય શ્રદ્ધા હતી કે દાદા જે કંઈ થશે, આપનો જે કંઈ હુકમ હશે એ શિરોમાન્ય. અને આજે પણ એ સહી સલામત છે દાદાની દયાથી. મારે બંને પગની અંદર એડકી વધતી હતી. હું બોમ્બે રહું છું. આમ ગઢડા મારું સાસરું છે. તો માનતા માયનીથી ભૂરખિયા દાદાની ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો. પણ માનતા માયની મારા દીકરાએ તો મને મટી ગયું બધું ને સારું થઈ ગયું મને એકદમ જ. આ દાદાનો બહુ સત છે, જબરદસ્ત. એટલે અમે બોમ્બેથી અહીંયા આવ્યા છીએ અત્યારે. દાદા એકદમ અરે એટલો દુખાવો એટલે તમે માનશો ને રહેવાય નહીં એવો દુઃખ. અમારો છોકરો ઈંટ ગરમ કરીને મને પગમાં લગાડે રોજ બિચારો મારો દીકરો. અને પછી આ મટી ગયું ને એટલે આ માનતા માની એને મારા માટે. તો આ દાદાનો સત બહુ જ છે, જબરદસ્ત. ભક્તો અહીં આવે છે, દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે.
ભક્તોના મતે ભગવાન તમને ખુદ અહીં ખેંચી લાવે છે. ચમત્કારોનું વર્ણન કરતા ભક્તોએ કહ્યું કે દાદા હાજરા હજૂર છે. ગમે એ સંકટ હોય, ભૂરખિયા દાદાને યાદ કરો એટલે તમારું સંકટ દૂર થઈ જાય. મારા માતાજીને પગની તકલીફ થઈ હતી અને લગભગ અમુક ઘણા બધા ડૉક્ટરોને બતાડ્યું પણ કંઈ ફેર પડતો નહોતો. પછી અહીંયા દાદાને લાડવાની માનતા માયની તો ધીમે ધીમે ઘણો બધો ફરક પડવા માંડ્યો અને મારા માતાજીએ કીધું કે હવે મને સાવ દુખાવામાં એકદમ રાહત થઈ ગઈ. બિલકુલ એટલે બિલકુલ જ હવે દુખતું નથી. કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર છે જ નહીં આપણે. એટલે એ દાદાનો ચમત્કાર. બીજો એક ચમત્કાર મારી સાથે થયો. બાજુમાં પીપળવા કરીને ગામ છે, ત્યાં રાત્રે અમે લોકો આટો મારવા નીકળ્યા હતા અને મારો એકદમ ભયાનક એક્સિડન્ટ થયો બાઇકવાળાની સાથે અને આખું આ મારું મોઢું બધું લોહી લુહાણ થઈ ગયું આખું અને હું બેભાન થઈને ધરતી પર પડી ગયો. પછી મારા મિત્રોએ બધાએ મને પાણી છાંટીને ઊભો કર્યો મને અને જેમ તેમ કરીને હું હોશમાં આવ્યો. પછી હું બીજા જ દિવસે અહીંયા ભૂરખિયા દાદાના દર્શન કરવા આવવાનો હતો. એ દિવસ શુક્રવાર હતો, બીજા દિવસે શનિવાર હતો. મેં દાદાને મનોમન પ્રાર્થના કરીને માનતા લાડવાની પાછી માયની. મેં કીધું કે દાદા જેમ તેમ કરીને હવે તમારી ઉપર છે, જે બી છે એ મને જેમ તેમ કરીને તમે ઊભો કરો અને સાજો કરો. તો દાદાએ અમે 10 કિલોમીટર મારા મિત્રો મને અમરેલી હોસ્પિટલમાં લઈ ગયા રાત્રે અને ત્યાં ડૉક્ટરે બધી સારવાર કરી અને બીજા દિવસે હું હતો એમનો એમ પાછો ઊભો થઈ ગયો અને પછી હું પાછી લાડવાની માનતા અહીંયા આવીને પૂરી કરી ગયો. એટલે દાદા એવા ઘણા બધા અનુભવ અમને લોકોને છે. માનો તો બધું છે, ના માનો તો કાંઈ નથી. મારા ફૈબાને તકલીફ થઈ ગઈ આંખમાં પ્રેશરના કારણે કે દેખાતું ડબલ વિઝન દેખાતું, ડબલ વિઝન કે કોઈ પણ વસ્તુ જોયું હોય ડબલ અલગ વસ્તુ લાગતી હતી. પછી દવા પણ કરાવીને એની માનતા રાખી અહીંયા સદા રાખી દાદા ઉપર. કામ શું પેલું લગભગ 6 મહિનામાં આંખ કમ્પ્લીટ થઈ ગઈ. પ્રેશર પણ કંટ્રોલમાં આવી ગયું અને આંખમાં તકલીફ જે કાંઈ હતી એ પણ દૂર થઈ ગઈ. 2 દીકરીઓ ડૉક્ટરનું ભણે છે. મને સપને ખ્યાલ નહોતો કે ત્યાં સુધી પહોંચી શકે, પણ મેં હનુમાનજીને કહી દીધું હતું, સોંપી દીધું હતું અને એમને મારું કામ પાર કરી દીધું છે. આજ મારી મોટી બેબી રેડિયોલોજિસ્ટ બની ગઈ છે. એને અત્યારે હું રાજકોટ મૂકવા જ ગઈ હતી અને મને વળતા ભગવાને જ દાદાએ જાણે અહીંયા મને બોલાયા હોય ને એમ હું આવી છું અને દાદા પર મારો પૂરો વિશ્વાસ છે. નહીં મારા મનમાં કરેલી વાત સમજી જાય છે. ભૂરખિયા દાદાની ભક્તિમાં ન માત્ર વૃદ્ધો અને યુવાનો પણ બાળકો પણ સામેલ છે. બાળકો અહીં દર્શનાર્થે આવે છે, હનુમાન ચાલીસાનું પઠન કરે છે અને પોતાની ઈચ્છા શક્તિને દાદા સામે મૂકે છે. પવનતને સંકટહરણમ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સ્વરૂપ સિયાવર રામચંદ્ર की जय. બોલો ભાઈ સબ સંતન की जय. બોલો શ્રી ભૂરખિયા દાદાની જય. દાદાની સેવા કરું છું અને તેલ ચડાવું છું, માળા ચડાવું છું, થાળ ધરું છું. પૂજારીના મતે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, દાદા સામે 2 હાથ જોડીને માથું ટેકવું એટલે ભક્તોના તમામ કષ્ટ ભૂરખિયા દાદા હરી લે છે. આ જ કારણ છે કે વર્ષો પછી પણ ભૂરખિયા દાદાનું મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. કોઈ પણને સંતાનની તકલીફ હોય, કોઈ પણને ધંધાની તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય તો હનુમાનજી મહારાજ પાસે ખાલી આવીને 2 હાથ જોડી ત્રીજું માથું નમાવી અને દાદાને પ્રાર્થના કરે એટલે એની હરેક મનોકામના પૂરી થાય છે. અને આજે હું ખુદ 4 વખત હનુમાનજી પાસે મુંબઈથી ચાલીને આવેલો છું પગપાળા. મારા સસરા મુગટભાઈ પંડ્યા હતા, એમને બહુ ખૂબ જ શ્રદ્ધા હતી અને એક વખત એ ભૂરખિયા દાદા પાસે આવ્યા અને એમ કહ્યું કે મને આ વખતે ટ્વિન્સ જોઈએ છે. તો ખરેખર એમને મારા સાસુને ટ્વિન્સ થયા અને ત્યારથી પછી તો એમને ખૂબ જ એમ કે ચમત્કાર થયો હોય એવું લાગ્યું. મને આંખમાં તકલીફ થઈ ગઈ હતી, ડબલ દેખાતું હતું આંખમાં અને ડોળો ત્રાસો થઈ ગયો હતો. પછી દાદાને માનતા માની એટલે મને આંખ એકદમ આંખ જેવી આંખ જો અત્યારે દેખાય થઈ ગઈ. એ બધી દાદાને દયા, ભૂરખિયા દાદાની. એટલે અમે આવી જ છીએ, દર વર્ષે આવી. જ્યારે આવી ત્યારે આ બાજુ આવી જ જવાનું દર્શન કરવા. અમારે માટે દાદા બહુ હાજર છે. ડૉક્ટરે તો કીધું તું વાર લાગશે થોડીક, પણ મને દાદાએ ફેર પાડ્યો. ભૂરખિયા દાદાના દરબારમાં આવ્યા પછી કોઈ ભૂખ્યું પરત નથી જતું. અહીં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
દિવસમાં 2 વાર અહીં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. સનાતન ધર્મનો એક મૂળભૂત લક્ષ્ય હોય, એક મૂળભૂત હેતુ હોય તો એ છે કે નિસહાયને સહાય કરવી અને ભૂખ્યાને ભોજન કરાવવું. કહેવાય છે કે ક્યારે કોઈ પણ આપણા આંગણે આવે તો એ ભૂખ્યું ન જવું જોઈએ. અત્યારે આપણે ભૂરખિયા હનુમાનજી મંદિર છીએ અને આ સ્થળ કે જ્યાં દરરોજના 700 થી 800 લોકો માટે ભોજન બને છે અને એ પણ બંને ટાઈમ, સવાર અને સાંજ. તમે જોઈ શકો છો અહીંયા કે અત્યાધુનિક રસોડું બનાવવામાં આવ્યું છે અને અહીંયા દરરોજના 700 થી 800 લોકો માટે ભોજન તૈયાર થાય છે અને આ જે તમામ ભોજન છે એ વરાળથી, સ્ટીમથી બને છે. તમે જોઈ શકો છો કે અહીંયા સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે અહીંયા આવો અને મોટા પાયે આ રસોઈ તૈયાર થાય છે અને એ પણ આટલી સ્વચ્છતા સાથે. એ જોઈને તમને વધારે આનંદ થાય. અત્યારે જે વેકેશનનો સમય છે, વેકેશનના સમયમાં અને ખાસ કરીને શનિવાર અને રવિવારનો દિવસ હોય ત્યારે 1500 થી 2000 લોકો માટે પ્રતિ ટંક ભોજન તૈયાર થાય છે. સવાર અને સાંજ બંને ટંકે 1500 થી 2000 અને ક્યારેક 3000 લોકો જેટલું રસોડું અહીંયા બનાવવામાં આવે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ વસૂલવામાં નથી આવતો. અહીંયા તમે જે ભોજન કરો છો એ નિઃશુલ્ક ભોજન હોય છે. શું ખરેખર વીજળીના કડાકા પછી પ્રાગટ્ય થયું હતું? શું આ એક ચમત્કાર હતો કે પછી આસ્થા અને ભક્તિની શક્તિ? તેનો જવાબ દરેક વ્યક્તિ પોતાના વિશ્વાસ પ્રમાણે શોધે છે. પરંતુ એક વાત નિર્વિવાદ છે, સમય બદલાયો, લોકો બદલાયા, પરંતુ ભૂરખિયા દાદા પ્રત્યેની શ્રદ્ધા આજે પણ એટલી જ અડગ છે અને કદાચ એ જ છે આ ધામનો સૌથી મોટો ચમત્કાર. સંકટ સે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન છુડાવે. એટલે કે ધ્યાન કરવા માત્રથી, હનુમાનજીનું સ્મરણ કરવા માત્રથી સંકટથી મુક્તિ મળે, સંકટથી છોડાવે. તો તમે કલ્પના કરો કે દર્શન કરવાથી કેટલો લાભ મળતો હશે. તમે જોયું કે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. લોકોની શ્રદ્ધા છે, લોકોની આસ્થા છે. લોકો માને છે કે તેમના જીવનમાં અશક્ય હોય એવી ઘટનાઓ પણ બની છે, અશક્ય હોય એવા કામ પણ શક્ય થયા છે. અને જે અશક્ય ઘટનાઓ ઘટી તેમાંથી હનુમાન દાદાએ તેમને પાર ઉગાર્યા. અને આ છે રહસ્ય. કારણ કે આજે કળિયુગ છે અને કળિયુગમાં પણ લોકો માને છે કે હનુમાનજી સાક્ષાત છે, હાજરા હજૂર છે અને એમના જે અધૂરા કામો છે, અધૂરી ઈચ્છાઓ છે એ દાદાની કૃપાથી પૂરી થાય છે, તેમના કામ પૂરા થાય છે. અને જ્યાં કહેવાય ને કે વિજ્ઞાન પણ વિચારતું થઈ જાય, જ્યાં તબીબી વિજ્ઞાન પણ વિચારતું થઈ જાય, જે કામ અશક્ય લાગે એ શક્ય થઈ જાય, એ છે રહસ્યલોક. આ સાથે આજની રહસ્યલોકની સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.